ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચર છે એની અંદર આપણે ક્રિએટિંગ એન્ડ ઓપ્ટિમલ ઇન્ફોર્મેશન આર્કિટેક્ચર છે એની વાત કરી હતી કે તમારી સાઇટનું આર્કિટેક્ચર છે એ કેવું હોવું જોઈએ. જેમ કે લોજિકલ છે, કેટેગરી બેઝ છે, જે પ્રોડક્ટ જે કેટેગરી છે એની અંદર આવતી હોય તમારે એ જ પ્રમાણે એની પ્રોડક્ટ છે એને સેટ કરવાની. પછી આપણે યુઝર ફ્રેન્ડલીનેસ છે એની પણ થોડી વાત છે એ કરી હતી કે યુઝર કોઈ પણ ઇન્ફોર્મેશન સર્ચ કરે તો એને કેટેગરી છે જે તે કેટેગરીમાં જાય તો એને તરત આઈડિયા આવી જવો જોઈએ કે મારી પ્રોડક્ટ છે, મારે જે પ્રોડક્ટ જોઈએ છે એ મને આ કેટેગરી છે એમાંથી જ મળશે. પછી આ ફિગર છે એની આપણે વાત કરી હતી કે ડિઝાઇનિંગ છે એ કેવું હોવું જોઈએ. જેમ કે ક્લીન લેઆઉટ છે તો સામે પુઅર ડિઝાઇન છે એ કેવી હોય, બરાબર. એટલે એઝ એ યુઝર તમારે વિચારવાનું છે કે યુઝર છે આપણી સાઇટ ઉપર કેવી રીતે એટ્રેક્ટ થાય. કોઈ પણ પ્રોડક્ટ છે એને ઇઝીલી ગેટઅપ થશે તો ઇઝીલી તમારી સાઇટ ઉપર એ એટ્રેક્ટ થશે. પછી એનાલોજી છે એની આપણે વાત કરી હતી. પછી કેબિનેટ ડ્રોવર છે એનો એક્ઝામ્પલ આપણે જોયો હતો કે આપણે ઘરમાં અમુક ડોક્યુમેન્ટ્સ છે તો એ કેવી રીતે આપણે મૂકીએ છીએ તો કે કપબોર્ડ હોય, કપબોર્ડનું એક ખાનું છે, કપબોર્ડ એનું ડ્રોવર છે, એની અંદર ફોલ્ડર, એની અંદર ફાઇલ, એની અંદર ડોક્યુમેન્ટ. સેમ રીતે આપણે આપણી વેબસાઇટ છે એને પણ આવી જ રીતે મૂકવાની છે. એક મેઇન ફોલ્ડર હોય, એની અંદર કેટેગરી હોય, એની અંદર સબ કેટેગરી આવે, એની અંદર આપણો ટોપિક છે જે એ આવે અને એની અંદર એના કન્ટેન્ટ્સ આવે. એટલે સાઇટ આર્કિટેક્ચર છે એને જ્યારે તમે ડેવલપ કરતા હોય ત્યારે આ બધી વસ્તુ છે ને તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. પછી એના બેઝ ઉપર આપણે એક્ઝામ્પલ છે એની પણ વાત કરી હતી. પછી એનાલોજીમાં ડિઝાઇનિંગ પ્રિન્સિપલ્સ છે એની વાત કરી હતી. એક પરફેક્ટ માની લો કે કુકિંગ મેનુ છે તો કુકિંગ મેનુ તમારે કેવી રીતે જોઈએ છે એનું આર્કિટેક્ચર આપ્યું છે કે રેસિપીઝ તમે સર્ચ કરો છો તો બાય ક્યુઝિન છે, બાય ઇન્ડિગ્રેન્ટ્સ છે કે બાય મીલ છે. હવે બાય ક્યુઝિન સર્ચ કરતો હોય તો ફ્રેન્ચ, ઇટાલિયન, સ્પેનિશ, આપણું કાઠિયાવાડી, બરાબર. ટૂંકમાં તમારું આર્કિટેક્ચર તમે એ ફ્લોમાં મૂકો કે કોઈ પણ યુઝર છે કોઈ પણ વસ્તુ સર્ચ કરે તો એને ઇઝીલી વસ્તુ છે એ ગેટઅપ થઈ જાય. હવે આપણે સાઇટ આર્કિટેક્ચર ડિઝાઇન પ્રિન્સિપલ છે એની થોડી વાત કરશું. Although site architecture accounts for a small part of algorithm, the engines do make use of relationship between subjects and give value to content that has been organized in a sensible fashion. ડિઝાઇનિંગમાં એ શું કરે છે, એના અલ્ગોરિધમ છે એનો યુઝ કરીને તમારા સબ્જેક્ટ અને કન્ટેન્ટ વચ્ચે કેવી રિલેશનશિપ છે ને એને પહેલા આઈડેન્ટિફાઈ કરશે. The creation, structure and flow in a website topical hierarchy is typically the territory of information architect or is created without assistance from a company's internal content team. Its impact on search engine ranking, particularly in a long run, is substantial, thus making it a wise to follow basic guidelines of search cleanliness. એટલે તમારું જે આખી હાયરાર્કી છે તમે ડેવલપ કરી છે વેબસાઇટની, જેમ કે હોમ પેજ હોય એની અંદર અલગ અલગ કેટેગરીઝ હોય, કેટેગરીઝની અંદર સબ કેટેગરીઝ હોય. આ બધી વસ્તુ આપણે એવી રીતે ડિઝાઇન કરવાની છે કે સર્ચ એન્જિનના અલ્ગોરિધમને આ બધી જ વસ્તુ છે ઇઝીલી ગેટઅપ થાય, જેનાથી કરીને આપણું રેન્કિંગ ફેક્ટર છે એ અત્યારે અને ભવિષ્યમાં પણ અપને અપ રહ્યા કરે છે. The process itself should not be overly hard if you follow this simple protocol. અમુક predefined steps છે જો એને આપણે ફોલો કરીએ તો આ પ્રોસિજર કઈ ટિપિકલ નથી. List all the request content pages. જેટલા content pages છે એ બધાને તમે perfect list create કરો. Create top level navigation that can comfortably hold all the unique type of detailed content for the site. બરાબર, એક ટોપ લેવલ નેવિગેશન છે એ બનાવો કે જેનાથી તમને ખબર પડે કે બધા યુનિક ડેટા છે એને કેરી ફોરવર્ડ કરીને પોતાની અંદર રાખે. Reverse the traditional top-down process by starting with detailed content and working your way up to an organization structure capable of holding each page. એક ટોપ-ડાઉન એપ્રોચ છે એનો યુઝ કરીને આપણા બધા પેજ છે એને પરફેક્ટ મેનરની અંદર હોલ્ડ કરવાના એવું એક તમે સ્ટ્રક્ચર છે એને ડેવલપ કરો.
Once you understand the bottom, fill in the middle, but out build out a structure for sub navigation to sensibly contain top level pages with detailed content. ટોપ લેવલના પેજ છે એની અંદર આપણે કન્ટેન્ટ્સ જે મૂકવાના છે એ સુપર ક્વોલિટી અને પરફેક્ટ મેનર છે એવા મૂકવાના છે. રિમેનિંગ કન્ટેન્ટ્સ છે એમાં માઇનોર કંઈ થોડો થોડો ફેરફાર થાય તો ચાલે, પણ એનું નેવિગેશન જે આવે છે એ પરફેક્ટ ઓર્ડરની અંદર આવવું જોઈએ. Include secondary pages such as copyright, content information and other non-essentials. આ સેકન્ડરી પેજીસ કેવા છે? જનરલી તમને સાઇટની અંદર આ વસ્તુનું રિપ્રેઝન્ટેશન છે એ નીચે દેખાય. સેકન્ડરી પેજીસ છે એવા પેજ છે કે જેની અંદર કોઈ હાઇપરલિંક્સ કે એવું હોતું એના ઉપર તમે ક્લિક કરો તો એના રિલેટેડ બીજી કોઈ વસ્તુ છે અથવા એના રિલેટેડ ત્રીજી કોઈ વસ્તુ છે એ ઓપન ન થાય. કોપીરાઇટ છે, કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન છે, એના ઉપર ક્લિક કરો એટલે સિમ્પલ એક સ્ટેટિક પેજ છે ડિસ્પ્લે થવાનું છે. એટલે આપણે એને સેકન્ડરી પેજીસ છે એવું કહે છે. અને લાસ્ટ છે 6 નંબર છે, સોરી, બિલ્ડ એ વિઝ્યુઅલ હાયરાર્કી ધેટ શોઝ each page on the site. એક આખી વિઝ્યુઅલ હાયરાર્કી છે તમે ક્રિએટ કરો જે સાઇટના બધા પેજ છે એને સ્ક્રીન ઉપર પરફેક્ટ ઓર્ડરની અંદર ડિસ્પ્લે કરે. જો અત્યારે આપણને એક એક્ઝામ્પલ છે એનું રિપ્રેઝન્ટેશન આપ્યું છે. હોમ પેજ છે એની અંદર 6 અલગ અલગ કેટેગરી છે. એક છે લોકેશન, એક છે અબાઉટ ધ ચીફ, પછી મેનુ છે, રિઝર્વેશન છે, ઇવેન્ટ છે અને કોન્ટેક્ટ છે. હવે મેનુ છે એની અંદર પાછા સબ પેજીસ છે એનું રિપ્રેઝન્ટેશન છે, બ્રંચ છે, લંચ છે, ડિનર છે. અને ઇવેન્ટ છે એની અંદર લાર્જ ગ્રુપ નામનું બાકીના પેજીસ છે એનું તમે રિપ્રેઝન્ટેશન ચેકઆઉટ કરો, જેમ કે કોન્ટેક્ટ છે, રિઝર્વેશન છે, અબાઉટ ધ ચીફ છે. આમાં કોઈ સબ પેજીસ છે એનું રિપ્રેઝન્ટેશન નથી, આને તમે સેકન્ડરી પેજ છે એવું કહી શકો. પણ મેનુ વસ્તુ એવી છે કે જેમાં તમારે કઈ ટાઈપનું મેનુ છે એને ડિફાઇન કરવાનું છે અને ક્યારે ડિફાઇન કરવાનું છે, લંચ લેવાનું છે, ડિનર કરવાનું છે. ઇવેન્ટ્સમાં પણ હજી ઘણા બાયફર્કેશન થઈ શકે. અત્યારે એક લાર્જ ગ્રુપ આપ્યું છે તો ગ્રુપ્સ આવે, સ્મોલ ગ્રુપ્સ પણ આવે, પછી અલગ અલગ બર્થડે ઇવેન્ટ્સ છે, મેરેજ સેરેમની છે, એવી ઘણી બધી ઇવેન્ટ્સ છે તમે રિપ્રેઝન્ટેશન છે એ કરી શકો. એટલે હાયરાર્કી એવી ડિસ્પ્લે કરો કે આપણને પણ એનું આઈડેન્ટિફિકેશન અને આ જ બેઝ ઉપર આપણે જ્યારે સાઇટ ડેવલપમેન્ટ છે એની પ્રોસેસ કરીએ તો આગળ પણ આ વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન પરફેક્ટ ઓર્ડરમાં થાય. Now category structuring. As search engine travel the web, they collect an incredible amount of data on the structure of language, subject matter, and relationship between the contents. Though not technically an attempt at artificial intelligence, the engines have built a repository capable of making sophisticated determination based on common pattern. હવે સર્ચ એન્જિન લાખો કરોડો મિલિયન્સ ઓફ ગીગાબાઇટના ફોર્મેટની અંદર ડેટા છે એનું રિપ્રેઝન્ટેશન કરતો અને એમાં અલગ અલગ લેંગ્વેજ છે, અલગ અલગ સબ્જેક્ટ મેટર છે અને આ બધા એકબીજા સાથે કેવી રીતે કનેક્ટેડ છે આ બધાનું રિપ્રેઝન્ટેશન છે એ કરતું હોય છે. એટલે એની પાસે એવડી મોટી રિપોઝિટરી, એટલે ટૂંકમાં રિપોઝિટરી એટલે આપણે હાર્ડ ડિસ્ક ટાઈપ કહી શકીએ, એવડી મોટી હાર્ડ ડિસ્ક છે અને જેની અંદર એ શું કરે છે આ બધા રિલેટેડ વાળા ડેટા અથવા રિલેટેડ કન્ટેન્ટ્સ છે એને પરફેક્ટ ઓર્ડરની અંદર સેટ કરે છે. ફોર એક્ઝામ્પલ, જો તમે ડોગ્સ છે એની વાત કરો તો ડોગ્સની અંદર કેટલી બધી વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન થઈ શકે. પેલા તો ટાઈપ્સ ઓફ અલગ અલગ ડોગ્સ આવે, પછી ડોગ્સ છે એની અંદર કેનિન આવે, 4 legs ડોગ્સ છે, કોક એને પેટ્સ કે છે, મેન્સ બેસ્ટ ફ્રેન્ડ કે છે, એનિમલ્સ કે છે. હવે આ બધી જ વસ્તુનું રિપ્રેઝન્ટેશન છે એને શું કરવું પડે, ક્રાવલ છે એને આ બધી જ વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન કરીને એના ડેટા છે ને અલગ અલગ ફોર્મેટની અંદર ગોઠવવા પડે અને બધાને એકબીજા સાથે રિલેટ કરવા પડે. તે તો શું થાય કે કોઈક માની લો કે 4 legs છે એનું આઈડેન્ટિફાઈ કરે છે તો ઘણી વાર એવું થાય કે ડોગ્સ આવે જ નહીં. એટલે એવું રિપ્રેઝન્ટેશન ન થવું જોઈએ. કોઈ 4 legs કે તો 4 legs ના જેટલા જ પ્રાણીઓ છે એમાં ખાસ કરીને આપણે જો ડોગની વાત કરતા હોય તો ડોગ છે એનું રિપ્રેઝન્ટેશન પહેલા આવવું જોઈએ. એટલે કોઈ પેટ સર્ચ કરે છે, મેન્સ બેસ્ટ ફ્રેન્ડ સર્ચ કરે છે તેનું રિપ્રેઝન્ટેશન છે કેવી રીતે કરે, એટલે ક્રાવલ શું કરે આ બધા ડેટા છે એને એક પ્રી ડિફાઇન્ડ રિપોઝિટરી એટલે કે હાર્ડ ડિસ્ક છે એની અંદર સ્ટોર કરીને રાખશે.
Now creating broad to narrow topical relevance. Naturally, this pattern of relevance-based scoring extends from single relationship between document to the entire category structure of the website. Site creators can take advantage of this base by building hierarchies that flow from broad, encompassing subject matter down to more detailed and specific contents. ટૂંકમાં બ્રોડ થી નેરો છે ત્યાં સુધી તમારે રિપ્રેઝન્ટેશન છે એને કરવાનું છે એટલે આખી સાઇટ હાયરાર્ચી છે ને આપણે ડિફાઇન કરીએ તો સાઇટ હાયરાર્ચી છે એની અંદર તમારે શું કરવું છે મેજર વસ્તુ છે જેને આપણે બ્રોડ કહે છે એ બધી ટોપ ઉપર ડિસ્પ્લે કરવાની છે એની નીચે સબ કેટેગરીઝની આપણે વાત કરીએ છીએ એને તમારે શું કરવું છે ડિટેલ સ્પેસિફિક એના કન્ટેન્ટ છે એને સબ કેટેગરીની નીચે આપવાના છે એટલે બ્રોડ ટુ નેરો છે એનું રિપ્રેઝન્ટેશન આપણે કરવું છે મેજર છે એ બધી વસ્તુ ઉપર રાખો ઓછી વસ્તુ છે જે બ્રોડ ની નીચે આવે છે નેરો છે સબ કેટેગરીઝ છે એને ડાઉન સાઇડ ની અંદર ડિફાઇન કરો નાઉ ટેક્સોનોમી એન્ડ ઓન્ટોલોજી in designing a website you should also consider the taxonomy that is known as a classification and ontology that is known as the nature of the website વેબસાઇટ નું ક્લાસિફિકેશન કેવું કરવું અને વેબસાઇટ કયા પર્પઝ માટે છે એ બહુ ક્લેરિફાઈ કરીને રાખવું પડે taxonomy is essentially a two-dimensional hierarchical model of architecture of the site હવે taxonomy શું છે two-dimensional hierarchical structure છે બરાબર તમારી સાઇટ છે એનું આર્કિટેક્ચર છે એનું two-dimensional hierarchical structure છે હવે two dimension હોય એટલે એક બાજુ આપણે પેજ છે એનું રિપ્રેઝન્ટેશન હોય એક બાજુ એના કન્ટેન્ટ્સ છે એનું રિપ્રેઝન્ટેશન છે એવું આપણે કહી શકીએ You can think of ontology as mapping the way the human mind thinks about a topic area. Ontology શું કહેવાય છે? Mapping the way a human mind thinks about a topic area. એટલે ontology છે એમાં શું થાય કે કોઈ પણ વ્યક્તિ છે કોઈ પણ ટોપિક વિશે કેવું વિચારે છે બરાબર એને આપણે ontology છે કહેશું. Now flat versus deep architecture. હવે આપણે જે સાઇટ હાયરાર્ચી ડેવલપ કરવાની છે એ બે રીતે તમે ડેવલપ કરી શકો એક ફ્લેટ છે અને ડીપ આર્કિટેક્ચર છે એનું રિપ્રેઝન્ટેશન છે જો પહેલા આપણે એનું ફિગર છે ને આઈડેન્ટિફાઈ કરી લઈએ આને આપણે ડીપ આર્કિટેક્ચર કહેશું એક અત્યારે મેઇન પેજ છે એનું રિપ્રેઝન્ટેશન છે એની અંદર 3 સબ પેજ છે આ ત્રણેયની અંદર બીજા 3 સબ પેજ છે પછી આની અંદર છે એ ફરી પાછું એક છે આની અંદર 2 સબ પેજીસ છે આની અંદર એક સબ પેજ છે ફરી પાછા 4 સબ પેજ છે એની અંદર બીજા 4 સબ પેજ છે એનું રિપ્રેઝન્ટેશન છે એટલે આને આપણે ડીપ સાઇટ આર્કિટેક્ચર છે એનું રિપ્રેઝન્ટેશન કહેશું હવે ફ્લેટ સાઇટ આર્કિટેક્ચર છે એનું રિપ્રેઝન્ટેશન તમે ચેકઆઉટ કરો કે મેઇન પેજ છે એની અંદર 5 અલગ અલગ પેજ છે એનું રિપ્રેઝન્ટેશન છે ફર્સ્ટ પેજ ની અંદર 3 છે સેકન્ડ માં 2 છે થર્ડ માં પણ 2 છે ફોર્થ માં પણ 2 છે અને ફિફ્થ માં પણ 2 છે એટલે આને આપણે ફ્લેટ સાઇટ આર્કિટેક્ચર છે એનું રિપ્રેઝન્ટેશન કહેશું એટલે તમારી સાઇટનું રિપ્રેઝન્ટેશન કેવું છે એના ઉપરથી આપણે ડિફાઇન કરવું કે આપણે ફ્લેટ સાઇટ આર્કિટેક્ચર ડેવલપ કરવું છે કે ડીપ સાઇટ આર્કિટેક્ચર છે એનું રિપ્રેઝન્ટેશન કરવું છે One very strict rule for search friendliness is the creation of flat site architecture. Flat site require a minimal number of clicks to access any given pages, whereas deep site creates a long path of link required to access detailed contents. તો આપણને ખબર પડી જાય કે આમાં આપણે મેઇન પેજ ઉપરથી આ લાસ્ટ પેજ છે એના ઉપર જવું હોય તો 1 2 3 અને 4 ક્લિક છે ત્યાંથી પહોંચાશે એ જ પ્રમાણે તમે ફ્લેટમાં જો માની લો કે આ પેજે પહોંચવું છે કે નીચેના કોઈ પણ પેજે પહોંચવું છે તો તમારે શું કરવું પડશે એક અને એક બે લિંક બરાબર ફ્લેટ સાઇટ આર્કિટેક્ચર છે કમ્પેરેટિવલી ઈઝી છે કમ્પેર ટુ ડીપ સાઇટ આર્કિટેક્ચર For nearly every site with fewer than 10,000 pages, all content should be accessible through maximum of 3 clicks from the home page or a site map page. બરાબર અત્યારે તો પેજીસ તો ઘણા બધા વાત છે પણ ટૂંકમાં કહેવાનું એટલું છે કે તમારે કોઈ પણ પેજ ઉપર પહોંચવું હોય તો હાર્ડલી 2 કે 3 ક્લિક છે મેક્સિમમ 3 કીધી છે 3 ક્લિકની અંદર તમે પેજ સુધી પહોંચી જાઓ એ ફેવરેબલ આર્કિટેક્ચર છે એટલે બેટર છે કે આપણે ડીપ સાઇટ આર્કિટેક્ચર છે એની બદલે ફ્લેટ આર્કિટેક્ચર છે એનો યુઝ કરીએ
આગળ ચેકઆઉટ કરીએ. ફિગર તો આપણે ઓલરેડી ચેકઆઉટ કરી ગયા છે. નાવ એવોઇડ પેજિનેશન. Pagination, the practice of creating a list of elements on pages separated solely by numbers. That is, some e-commerce site uses pagination for product catalog that have more products than they wish to show on a single page. Is a problematic for many reasons. હવે પેજિનેશન છે એનું રિપ્રેઝન્ટેશન છે એ આપણે બને ત્યાં સુધી ઇગ્નોર કરવું જોઈએ. જો આગળ એક ફિગર છે એનું રિપ્રેઝન્ટેશન આવશે ત્યાં તમને આઈડિયા આવશે કે પેજિનેશન કેવી રીતે થાય. જો આ રીતે બરાબર સિંગલ પેજ ની અંદર સપોઝ આપણે એક પ્રોડક્ટ છે એને સર્ચ કરીએ જેમણે ઈ-કોમર્સ વેબસાઇટ છે એની વાત કરી તો એના રિલેટેડ માની લો કે 100 પ્રોડક્ટ છે એ લોકો પાસે છે તો એ 100 પ્રોડક્ટ એક પેજ છે એની અંદર નહીં આવે. તો એના માટે લોકો શું કરવું પડશે, નીચે પેજિનેશન છે એનું રિપ્રેઝન્ટેશન છે એ મૂકવું પડશે. એક તમે આવી રીતે મૂકી શકો, એક નેક્સ્ટ અને પ્રીવિયસ છે એનું રિપ્રેઝન્ટેશન છે એ મૂકી શકો. બને ત્યાં સુધી આ વસ્તુ છે ને તમારે અવોઇડ કરવાની છે. First, pagination provides virtually no topic relevance. Second, content that moves into different pagination can create duplicate content issue. આ pagination છે એના issues છે બધા. જો એક તો એની સાથે ક્યાંય કનેક્ટેડ નથી, બરાબર, રિલેટેડ નથી. નંબર 2, તમે જે વસ્તુ માંગી છે એનું રિપ્રેઝન્ટેશન છે એ માની લો કે તમને પહેલા પેજમાં મળે છે, બાકી બધી વસ્તુ રિપ્રેઝન્ટેશન છે તમારી ડિમાન્ડ નથી પણ સાઇટ પાસે છે એટલે સાઇટ તમને એ વસ્તુનું રિપ્રેઝન્ટેશન કરીને આપે છે. અને લાસ્ટ, pagination can create spider traps and hundred or thousands of extraneous low quality pages that can be detrimental to search visibility. એટલે શું થાય, પેજિનેશન છે તમે ક્રિએટ કરો શું કરે, સ્પાઈડર છે ને ટ્રેપ કરે અને એમાંથી એરર છે એ ક્રિએટ થાય અને તમારી પેજ ક્વોલિટી છે એનું રિપ્રેઝન્ટેશન લો માં આવે. એટલે બને ત્યાં સુધી પેજિનેશન છે એને આપણે એવોઇડ છે એ કરવાનું છે. એટલે સાઇટ આર્કિટેક્ચર ડેવલપ કરવા માટે આપણે કેટલી વસ્તુની અંદર કેરી ફોરવર્ડ થતા જાય છે માર્ક કરતા જજો. હવે સર્ચ ફ્રેન્ડલી સાઇટ નેવિગેશન, આ બધું એક જ ટોપિકની અંદર આવે છે. Site navigation is something that web designers have been putting considerable thoughts and effort into since the website came into existence. Even before search engines were significant, navigation played an important role in helping users to find what they wanted. બરાબર, સાઇટ નેવિગેશન છે એ ડિઝાઇનર માટે સૌથી અગત્યની વસ્તુ છે. કોઈ પણ સાઇટ ઉપર તમે જાઓ અને તમને ઇઝીલી બધી વસ્તુ છે એ નેવિગેટ કરવા દે અથવા આપણને બધી જ વસ્તુ ઇઝીલી આ મળે, જે વસ્તુ જોતી હોય આપણે એક ક્લિક કરીને આપણને એ વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન ઇઝીલી મળે કે આ કેટેગરીમાં ક્લિક કરશો તો આ વસ્તુ આવશે, આ કેટેગરીમાં તમે ક્લિક કરશો તો આ આવશે. આવી વસ્તુ તમે કરશો તો આ બહુ હેલ્પફુલ થશે. સ્ટાર્ટિંગમાં સર્ચ એન્જિન છે આટલા બધા ઇન્ટેલિજન્ટ નહોતા. અત્યારે જે સર્ચ એન્જિનની ઇન્ટેલિજન્સ છે એના કરતાં ત્યારે એ વસ્તુ એટલી બધી નહોતી. અને ત્યારે પણ આપણે સાઇટ છે જ્યારે શરૂઆતમાં સાઇટ ડેવલપમેન્ટની પ્રોસેસ થઈ ત્યારે પણ આપણે સાઇટ એવી ઇઝી ડેવલપ કરવાની હતી કે જેથી યુઝર છે એને કોઈ પણ વસ્તુ ઇઝીલી ગેટ થાય. Now, basic of search engine friendliness. The search engine spider need to be able to read and interpret your website code to properly spider and index the content on your web pages. હવે સર્ચ એન્જિનનું સ્પાઈડર છે એ તમારા બધા પેજ અને અંદરનો કોડ છે ને બરાબર ઇન્ટરપ્રેટ કરી શકે અને ઇન્ડેક્સ કરી શકે એવું થઈ શકવું જોઈએ. Do not confuse with the rule of organization such as World Wide Web 3 Consortium, which issues guidelines on HTML construction. બરાબર, તમારે અમુક વસ્તુ છે જેમ કે www3 Consortium છે અને HTML માટે અમુક ગાઈડલાઇન્સ છે. કમ્પલસરી નથી કે તમારી બધી ગાઈડલાઇન્સ છે એને ફોલો કરવી. Although following the W3C guidelines can be a good idea, the great majority of sites do not follow these guidelines. So search engines generally overlook violation of these rules as long as their spider can parse the code.
જનરલી વર્લ્ડ વાઇડ વેબ છે, કોન્સ્ટમ છે, એની જે ગાઈડલાઇન્સ છે એને ફોલો કરવી જોઈએ, એક ગુડ આઈડિયા છે. પણ મોટા ભાગની સાઇટ છે એ વસ્તુ ફોલો કરતી નથી, જેનાથી સર્ચ એન્જિન છે એને શું થાય છે કે તમે રૂલ્સ છે એને વાયોલેશન કરો છો, જેથી એનું સ્પાઈડર છે એ તમારો વેબસાઇટનો કોડ છે ને પરફેક્ટલી કમ્પાઇલ નથી કરી શકતું. પાર્સિંગ મીન્સ કમ્પાઇલિંગ. This is a popular method of helping user rapidly find their way around complex sites. For example, the few internet websites provide site search in the top right corner. This is a great tool for the user, but search engine will be blocked by it. હવે શું કરજો, કોઈ પણ વસ્તુ છે એને તમારે સર્ચ કરવી તો આપણે આપણી સાઇટની અંદર શું કરીએ છીએ, એક સર્ચ બટન છે એને ટોપ રાઈટ કોર્નર છે એની અંદર મૂકીએ છીએ. બરાબર, યુઝર માટે આ વસ્તુ બેસ્ટ છે, પણ સર્ચ એન્જિન માટે આ વસ્તુ છે એ બરાબર નથી. એટલે આપણે એ વસ્તુ પણ સાથે સાથે માઇન્ડની અંદર ક્લેરિફાઈ કરવાની કે જેટલી વસ્તુ આપણને અને યુઝરને ઇઝી પડે છે, કમ્પેરેટિવલી એટલી જ વસ્તુ છે એ સર્ચ એન્જિન માટે પણ ઇઝી હોવી જોઈએ. Search engines operate by crawling the web link structure. They don't submit forms or attempt random queries into search field, and thus any URL or content solely accessible via a site search function will remain invisible to Google, Yahoo and Bing. હવે સર્ચ એન્જિન શું કરે છે, જો લિંક સ્ટ્રક્ચર છે એનો યુઝ કરે છે. તમે કોઈ ફોર્મ બનાવ્યું છે ને એમાં સબમિટ બટન કે એનું રિપ્રેઝન્ટેશન કર્યું છે, અથવા કોઈ ક્વેરી છે એને તમે પાસ આઉટ કરી છે, બરાબર, તો સર્ચ એન્જિન છે એને ધ્યાનમાં નથી લેતું, એ લિંક સ્ટ્રક્ચર છે એને જ ધ્યાનની અંદર લેશે. Search and web forms are a popular way to provide interactivity, and one of the simplest application is contact us form, and many websites have. હવે એના માટે બેટર વસ્તુ એ છે કે તમારે શું કરવું પડે, કોઈ ફોર્મ છે એનું ડિઝાઇનિંગ કરવા બદલે કોન્ટેક્ટ અસ નામની વસ્તુ છે એનું રિપ્રેઝન્ટેશન મૂકી દો, જેથી કરીને સર્ચ એન્જિન માટે આ વસ્તુ છે એ ઇઝી થઈ જાય. એટલે અલગ અલગ તમે જે ફોર્મ્સ બનાવો છો એની અંદર સબમિટ બટન મૂકો છો અને પછી ડેટાનું રિપ્રેઝન્ટેશન થાય છે, એના કરતાં બેટર વસ્તુ એ છે કે તમે કોન્ટેક્ટ અસ નામનું એક સાદું ફોર્મ છે એને ડેવલપ કરો અને યુઝર છે એની અંદર આ બધા કન્ટેન્ટ છે એને મૂકે. Unfortunately, crawlers will not fill out or submit forms such as this. Thus, any content restricted to those who employ them inaccessible to the engines. In this case of contact us form, this is likely to have a little impact, but other type of form can lead to a bigger problem. નાના નાના ઇશ્યુઝ છે ને એને તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ તમે મોટા મોટા ફોર્મ્સ છે એનું રિપ્રેઝન્ટેશન કરશો ને તો ક્રાવલ માટે આ બધી વસ્તુ છે એ બહુ હાર્ડલી થઈ જશે. અને એનું રિપ્રેઝન્ટેશન ક્યાં આવશે, તમારું રેન્કિંગ ફેક્ટર છે એ ઓલવેઝ ડાઉનગ્રેડ છે એ થઈ જશે. એટલે બેટર છે કે તમે કોઈ પણ વસ્તુનું રિપ્રેઝન્ટેશન મૂકો, બંને એટલું શોર્ટ એન્ડ સ્વીટની અંદર મૂકો. પછીની વસ્તુ છે યુઝર ફ્રેન્ડલીનેસની અંદર કે ઇમેજીસ છે, જાવાનો કોડ છે, ઓડિયો વિડીયો છે, જાવા સ્ક્રિપ્ટ છે, આવી બધી વસ્તુ છે ને એને સર્ચ એન્જિનને સમજવામાં બહુ વાર લાગે છે. એટલે આવી બધી વસ્તુ છે તમે ડાયરેક્ટલી સર્ચ એન્જિન છે ને એને ન આપો, ઇનડાયરેક્ટ આ વસ્તુની કનેક્ટિવિટી થાય એનું તમે મેક્સિમમ છે એ ટ્રાય કરો. જો જેમ કે આપ્યું છે સ્ટાન્ડર્ડ url.com એપ, url.com public result 1, એજેક્સમાં url.com એપ, url.com એપ આપશો એટલે શું થશે, રિફ્રેશ છે એનું રિપ્રેઝન્ટેશન છે એ થઈને આવશે. એટલે બને ત્યાં સુધી ઇમેજીસ, ઓડિયો વિડીયો, એજેક્સ, જાવાસ્ક્રિપ્ટ છે આ બધી વસ્તુને બને ત્યાં સુધી અવોઇડ કરવાની. પછી આવે છે ફ્રેમ, બરાબર. HTML માં આ વસ્તુ છે ને આપણે બહુ ડીપલી ભણી ગયા છે કે તમારી વેબસાઇટ છે એ તમે અલગ અલગ પાર્ટની અંદર તમારે ડિફાઇન કરવું હોય ત્યારે તમે ફ્રેમ્સ છે એનો યુઝ કરી શકો, પણ બને ત્યાં સુધી આ ફેસિલિટી પણ યુઝ ન કરવી, બરાબર. જેનાથી શું થાય, ઇમ્પેક્ટ છે એ ખરાબ પડે છે. જો જેમ કે કોઈ પેજ 1 છે એના ઉપર ક્લિક કરે છે તો શું થાય છે, અહીંયા ડિફાઇન થાય છે http search into watch.com
સ્ટેટિક હેડર ડોટ એચટીએમએલ. એવી રીતે અહીંયા પણ ઇન્ટ્રો ડોટ એચટીએમએલ. બરાબર, આ છે કન્ટેન્ટ્સ ડોટ એચટીએમએલ છે. હવે તમે સિંગલ યુઆરએલ છે એની અંદર આ બધી વસ્તુનું રિપ્રેઝન્ટેશન મૂકો, આ થોડું ટિપિકલ કહેવાય. એટલે બને ત્યાં સુધી લિંક સ્ટ્રક્ચર છે પરફેક્ટ ઓર્ડરમાં હોમ પેજની અંદર બધું જ રિપ્રેઝન્ટેશન થાય એ બેટર છે. એવું રિપ્રેઝન્ટેશન છે એ તમે મૂકો. નાવ સર્ચ એન્જિન ફ્રેન્ડલી નેવિગેશન ગાઈડલાઇન્સ. આ ટોપિક છે ને આપણે નેક્સ્ટ લેક્ચર છે એની અંદર કવર અપ કરશું. થેન્ક યુ.